આજનું ભજન રામપરા નિવાસી શ્રી ગોપાળભાઈ તરફથી રાખવામાં આવ્યું કે જે ગોપાળભાઈના ધર્મપત્ની શારદાબેન એમની આ વાર્ષિક તિથિ નિમિત્તે આજે આપણને ગુરુ મહારાજના ગુણ ગાવા માટે એક આપણને આવો રૂડો અવસર પ્રાપ્ત કરાયો. અને આપણે બધા જાણીએ છીએ કે જે શારદાબેનની ગુરુ મહારાજ પ્રત્યેની નિષ્ઠા અને એ જે અખૂટ પ્રેમ કે કાયમના માટે એક જ સરખો ભાવ, કે જેને સદગુરુ મળ્યા હોય અને એ સુગરા કહેવાય, કે જેને પોતાનું ઘર નક્કી થઈ એ સુગરા, ઘર નથી થયું નક્કી નથી થયું એ નુગરા. કઈ ગુરુ નથી કર્યા નુગરા એમ નથી કહેતા, પણ જેની વૃત્તિ હરિગુરુ સંતમાં વિશ્રામ પામી એટલે નિરાજ મહારાજ કહે છે આ વૃત્તિના વેગ સૌ વેગળા થયા, ઠરવાનું મળ્યું ઠેકાણું. આઠે બોર ને નામની સંગાથે અવરતે ઉર્માનું આણું. આનંદ અતિ ઘણું સુગરાનો સુખ શું વખાણું. આવા જે સુગરા હોય એના સુખનું શું વખાણ કરવા, કેવી રીતે એનું વર્ણન કરવું. કે જે રતનવાવ નિવાસી આપણા સદગુરુ મહારાજ લાલજી મહારાજ એના શરણેથી જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન લીધું અને એ ઠેકાણું ગોતી લીધું. આ જગતમાં જોઈએ તો બધા મર્યા પછીના વાયદા કરે છે, પણ એ પોકળ વાયદા છે, સાચા નથી હોતા. પણ જીવતા જે પદની પ્રાપ્તિ થાય અને જીવતા વસ્તુ મળી જાય સ્વદેહ, આ દેહ કર્યા પછીની તો વાતો સાંભળવાની કઈ હોતું નથી. એટલે આ મહિમા સદગુરુના શરણમાં જઈ અને જ્યારે પોતે કુરબાની આપે ને ત્યારે જાણવા મળે છે કે જેને આઠે પોર નામ નેહ નામની સંગાથે લાગી જાય. એવું કયું નામ છે કે જે નામને જાણ્યા પછી કઈ જાણવાનો ભાવ નથી રહેતો, કોઈ ઈચ્છા નથી રહેતી. એ ઠેકાણું મળી જાય. આપણા શાસ્ત્રો પ્રમાણ આપે છે, આપણા સંતો પ્રમાણ આપે છે કે સંત સગા કા ગુરુ સગા, ત્રીજા સગા હે રામ. તુલસી આ જીવને ઠરવાના ત્રણેય ઠામ. આ ત્રણ ઠામે ઠરી જાય અને ઠેકાણે બેહી જાય. કોઈ સંત મળે તો એ સદગુરુના શરણ સુધી લઈ જાય અને જે રામ આત્મ રામ એ આત્મા સ્વરૂપનું એને જ્ઞાન થાય. અને એ જ્ઞાન થયા પછી એને કાંઈ કરવાનું માટે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું સર્વે કરવાનું કાચું. ભક્તિ આખું જગત કરે પણ ભક્તિ એ કોઈ કર્મકાંડ નથી, પણ સ્વ સ્વરૂપનું અનુસંધાન ભક્તિ રીતિ વિધિ હતી. પોતાના સ્વરૂપનું અનુસંધાન થાય, હું કોણ છું અને હરિ કોણ છે આ જાણી લે, એને ભક્તિ કીધી. એ પરાભક્તિ એ સદગુરુના શરણે જવાથી મળે. કે ગુરુ નિરાજ મળ્યા જ્યારે ગોવિંદ ઠરીને ઠીક બેઠા ત્યારે
નહીં ક્રિયા કર્મ વ્રત મારે સમાગમ સંતનો સુખકારી લેવું રામ નામ હૃદયે ધારી સમાગમ સંતનો સુખકારી. આ સંતોએ પ્રમાણ આપ્યા છે, મળી ગયા અને એને મોજું માણી છે. મળવાના છે પછી આવવાના છે ને લીવ, એ તો આખું જગત વાતો કરે છે. પણ હાલમાં છે એને જાણવાના છે. એટલા માટે આ જગત મથે છે કે મોક્ષ મળે મોક્ષ મળે. એના માટે કેટલા આ દેહને કષ્ટ આપે છે, કેટલી જાતની ક્રિયાઓ પાળે છે, કેટલા કર્મકાંડ કરે છે, આ દેહના દમન કરે છે, છતાં મોક્ષ પદ મળતું. પણ સંતોના અનુભવ છે કે મોક્ષ મુક્તિ પદ દુર્લભ નહીં, દુર્લભ સદગુરુનો યોગ. સદગુરુ જો પૂરા મળે તો સુલભ થયો આ યોગ. આ યોગ સુલભ થઈ જાય, તરત મળી જાય. મોક્ષ મુક્તિ પદ દુર્લભ નથી. મોક્ષ તમે બેઠા ત્યાં જ મોક્ષ છે, આગો પણ સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે મોક્ષ છે, બેઠા ત્યાં. અર્જુન મહારાજ કહે છે આ અવનિ નીચે નીર છે, ઉપર જોઉં તો આભ, વશમાં પાણી વેગળા ક્યાંથી લેશો લાભ. આ બાગ તારા બગડે નીર વિના ક્યાંથી લીલા. એવા શબ્દો મારા સહેલા માય જોતા મુશ્કેલા. ચતુર હશે જે ચેલા જે સદગુરુને સમજેલા. આવની નીચે નીર ભર્યું છે પણ બોરિંગ લાવીને દાર પાડ્યા વગર આવે લાવવું તો પડશે ને. ઊંસે તો આગ છે. આ વશમાં પાણી વેગળા રહી ગયા, આપણે સમજણમાં ન આવ્યું. પણ સદગુરુના શરણે જઈ અને પોતાને જાણવું પડે, અને જાણ્યા પછી પોતાના જીવનમાં એને ઉતારવું. અને એ જીવનમાં ઉતરી જાય પછી કઈ ઉતારવાનું રહે, પછી જગ્યા નથી, કોઈ જગ્યા ખાલી નથી. હું ઉતારવાનું, હું સમજવાનું, પછી હું જાણવાનું, અને પછી હું માણવાનું. સર્વસ્વ એમાં આવી જાય. એટલે લાલજી મહારાજ કહે છે કે ગુરુ કરવા ગામમાં અને પરગામે જાઓ, દેતા મોક્ષ મુવા પછી તો એનો સેલો સિદ્ધ થાવ. હમણાં વિઠ્ઠલ મહારાજે કીધું કે આ જગતમાં અનેક ભક્તો જીવતા મોક્ષ પદ ને પામે, જીવતા પ્રાપ્ત કરે. આ મુવા કેરે નર મુક્તિ માગે એને મૂર્ખ કહેવા કે ડાયા, અને શું કહેવું? મર્યા પછીની વાતો કરે તો એનો સેલો સિદ્ધ થાવ, કારણ કે એના શરણે જવાથી આપણું કલ્યાણ કેવી રીતે થાય? પછી દિલની શું કહું રઘુરાય રાવણ કહે છે, મનની વાત રહી ગઈ મનમાં. આ મનમાં રહી જાય બધું. ખરું આ દેહ પૂરો થવા આવ્યો પણ આપણને કઈ મળ્યું. પણ સદગુરુના શરણે જવાથી એ મોક્ષ હું છે, મુક્તિ હું છે, જે નિર્વાણ પદને જાણી લે એટલે આ બધું સમાપ્ત થઈ જાય, કાંઈ રહેતું નથી. એ સદગુરુ એના માટે આવની ઉપર પધારે એમ અવતરણ એટલા માટે છે. ભગવાન કહે છે યુગે યુગે હું સંત સ્વરૂપે પ્રગટ થાઉં છું. દરેક યુગમાં સંતના સ્વરૂપે પ્રગટ હોય છે, પણ ઓળખવા માટે આપણી પાસે ગુરુ દ્રષ્ટિ જ હોય, એના વગર ઓળખાય. હે સેવક અરથે પૃથ્વી પર પધારિયા, સેવક અરથે પૃથ્વી પર પધારિયા. હે સે મોક્ષ નમો રે ગુરુદેવાને. સે મોક્ષ તારા રે દાતા,
હે પ્રેમ લાગુ મારા હરિજનને પાય નમો રે ગુરુદેવને. સંતો પોકાર કરીને કહ્યા મોક્ષના દાતાર છે, માતા છે જન્મદાતા છે, પિતા છે કર્મદાતા છે, સદગુરુ છે મોક્ષદાતા છે. પણ ગુરુ વિના ગોથા બહુ ખાવે, ધાકવી દો દશે જાવે, કારણ માયામાં કૂટાય. એનો દોષ નથી, પણ એને સદગુરુ મળ્યા એટલે ગોથા ખાય છે. ધાકવી દો દશે જાવે. ધાકવી કોને કહેવાય? ધાકવી એટલે જે જાંજવાના નીર છે ને, એ મૃગનો ભાળે તરસ લાગી હોય ને જાંજવાના નીર જોઈ ને પાછળ દોડે છે, દોડી દોડીને પ્રાણ છૂટી જાય, પણ એની પ્યાસ બુઝાતી નથી. એમ દો દશે આપણું મન ચારે બાજુ દોડે છે, પણ એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને પ્યાસ બુઝાતી નથી. ભજન વિના ભૂખ ભાંગે ને. સદગુરુ મળ્યા વગર એ ભજનની ખબર પડે ને. એટલે ચારે બાજુ દોડે છતાં એને મેળ આવતું નહીં, કારણ માયામાં ઘૂંટાય. જેમ માગડું હોય એક મુઠ્ઠી ચણાની લાલચમાં માટલામાં હાથ નાખી દે, ઓલો મદારી પકડી લે, પછી એનો માર જ ખાવાનો રહે. વળ ખાય વાંદરું, માલ ખાય મદારી. એમ આપણું મન માગડા જેવું ચારે બાજુ ઠેકડા મારે, પણ વસ્તુ એને મળતી નથી. લોભ લાલચમાં ફસાઈ જાય, હાચા માલ બી મળે ને, એટલે ભટકારો મટે ને. પણ એ માકડ મનને કબજે કરો તો ગાય એના સરસ્વતી ગીત. સંતો કહે છે આ માકડ મનને કબજે કરો. આ સંતોના અનુભવ છે. કબજે ક્યારે થાય કે સદગુરુના શરણમાં જાય તો મન મારણ કી ઔષધિ સદગુરુ દેત બતાઈ. ઈચ્છદ પરમાનંદમ તો સદગુરુ શરણ में જાય. આ પરમાનંદ સ્વરૂપ જે પોતાનું છે એને જાણવું હોય તો સદગુરુના શરણમાં જવું પડે. એના શરણે જઈને આ વસ્તુની પ્રાપ્તિ થાય. એને મારવું કેવી રીતે? ઔષધિ જો બતાવે ગુરુ મહારાજ કે તત્વ જ્ઞાનનો કરો તમનસો દયાનો દારૂ ગોળો, બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો તો આ ઘાયલ થાય ચરનારો. આ ઘાયલ શિકારાને ઘેરી કરી અને તૈયાર કરો તલવારો. હક લાગે તો એનો હલાલ કરજો, આમાં નથી બીજાનો ગુજારો. મામદ કે મન રૂપી મૃગલાને મારો. આમાં બીજાનો ગુજારો નથી. આપણે બીજાને વાટે બેઠા. બાપુ કાકા આપે આપણા મનમાં શાંતિ થાય. શાંતિ તારા સ્વરૂપમાં થાય. બાપુ હું દે કપાળ, એ હું દે કયો? આ આટલું અપાય એવું છે પોતાના સ્વરૂપમાં થાય. જેને શાંતિ કયો, જેને આનંદ કયો, સંતોષ કયો, તમારા સ્વરૂપમાં છે, બહાર ક્યાંય નથી. બહાર હોય તો આ દુનિયા ફોળે છે, બધીથી મેળવી હોય, ક્યાંયથી મળે ખરું? ક્યાંય મળે એવું નથી. એટલે સદગુરુના શરણે આ મન સમજી જાય. કારણ કે મન સમજાવે છે સદગુરુ મહારાજ. જે ભૂલેલા મનને રાહ બતાવે, એટલા માટે એનું અવતરણ હોય. ગમે એમ કરે બાળક હોય એ માતા પિતાની આગળ તુકારા કરે, ગમે એમ કરે, બટકા ભરે, બધું કરે, પણ એને ખબર છે કે આ મારું બાળક છે. એમ સદગુરુને ખબર છે કે આ મારો બાળક છે. એના મનના ઉધામાં બધા જાણે, પણ એને કેમ સમજાવવું એના માટે એને ધીરે 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 જેમ સમજણ આવતી જાય ને એમ બધું વાત થતી જાય. મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠરિયા રે. મન સમજાવે
મોટા ધીરતા પદમાં ઠરિયા રે નિરાત નામ ગુરુ તર તારણ તે ભવજળ માં તરિયા રે નિરાત નામ ગુરુ કરણ તારણ તે ભવજળમાં તરિયા રે નામ સમોવણ નથી રે જાણજો કેવા સરખું કહીએ રે નામ સમોવણ નથી રે જાણ્યો કેવા સરખું કહીએ રે સ્થાવર જંગમ સબર બરાબર સદગુરુ શબ્દે લઈએ રે સાવર જંગમ સર્વ બરાબર સદગુરુ શબ્દે લઈએ રે સદગુરુના શબ્દમાં સર્વે કાંઈ સમાય ગયું એટલે સંતો કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાગો વેદનો પામે પાર વેદો જનો પાર નથી પામી શક્યા એ સ્વરૂપ આપણને ગુરુ મહારાજે નક્કી કરાયું નેતિ નેતિ વેદો પુકાર કરે છે સદગુરુએ આંગળી મૂકીને કીધું કે આવડો આ એંધાણી આપી દીધી પૂરી એંધાણી આપી દીધી કે જ્યાં સમજ્યા પછી કાંઈ રહેતું નથી બધું આવે પણ સમજણ આવતી નથી એટલે આ જગતના ભોળા માનવી દેવને ગોતે દેવળે જપ તપ તીરથ વ્રત કરી આ દેહને ગાળે હિમાલય આ જગતને ખરી કબીરું કેદી મળે મળ્યા માતાજી રાડું પાડી પાડી ગયા બોલ કાયમ આ ભજન ગાતા શારદા એની એક ભાવના હતી કે આ ક્યાં દોડે છે બરોબર એને મળી ગઈ વસ્તુ એટલે એને એમ થયું હું આ દાન કરું કે વસ્તુ પડી છે પોતામાં બહાર ગઈ એક બંગડી વેચવા વાળો ગામના પાદરે આવીને બેઠો થેલો મૂક્યો બંગડીનો બીડી પીવા બેઠો એમાં એક ગામમાંથી માથા ભારે માણસ આવ્યો હાથમાં મોટી લાકડી આવીને સીધો ઘા કર્યો થેલા ઉપર કેમ આવી બેઠો કેમ અહીંયા આવ્યો છો અહીં શું કામ બેઠો એમ ડારો કર્યો કે બંગડી વેચવા આવ્યો એટલે બેઠો છે થેલામાં શું છે કે કાંઈ નથી પાછો ગામ આવ્યો આગળ બોલશો બંગડી વેચવા આવ્યો ને પાછો કે કાંઈ નથી ઘડીકમાં ખરીદા છે આપણે ખરીદાય જ નહીં ભરી ગયો કાંઈ નથી ઓલો કે આગળ બોલશો આમાં બંગડી છે વેચવા આવ્યો ને પાછો ખરીદા છે કેમ ખોટું બોલે કે આમાં બંગડી હતી કે તઈ કેમ ના પાડે છે કે લાકડી મારી ભાંગી ગઈ બધી કાચની હતી ભૂકો થઈ ગયો હવે હું કેવું હવે કશું કાવે જ્યાં બંગડી નથી કુકા રમતા ને કુકા અને બંગડી કહેવાય એમ કાંઈ નથી જુઓ જગતમાં કાંઈ નથી ઠાલા આવ્યા ને ઠાલા સીધ મરોત્સવ કુટીમાંથી આ તો આંધળે આંધળા દોડ્યા જાય પાછું વાળું કોઈ જોતું નથી જૂઠે જૂઠો ખેલ ખલકમાં મૂળની વાત કોઈ કે મૂળની વાતને કોઈ સમજાવતું નથી કે કોણ છે એટલે નરસિંહ મહેતા કે વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું પંડ્યાનો માર સિદ્ધ ખાઈએ ભાઈ રે શાંતિ પમાડે એને સંત કહીએ એના દાસાનું દાસ થાય માર ખાવા જવાનો ને ભાઈ ગુરુ મહારાજે બધું મૂળની વાત કરી કે તમે કોણ છો ક્યાંથી આવ્યા ક્યાં જવાના આ બધી વસ્તુ આપણને નક્કી કરાવી આખી દુનિયા ફરીને આવી શેડો આવે પણ ધરતીનો શેડો ક્યાં આવે પોતાનું ઘર એમ જ્ઞાન ગમે એટલું કથથી ગમે શાસ્ત્રો વેદો પુરાણો ઉપનિષદો આ બધું બોલ્યા જ કરી પણ એનો શેડો આવે જ્ઞાનનો શેડો ક્યાં આવે એક પોતાનું નિજ નામ આને જાણી લે તો જ્ઞાન બધું પૂરું થઈ જાય એટલે કબીર સાહેબ કહે છે
કે જ્ઞાન કથીને ગાડા ભર્યા અંતરના મિટાને વિખવાદ, કહે કબીર કળસા કંદોઈના કદી નો પામે સ્વાદ. ચોખા ઘીનો શેરો બનાવો, બકડિયાને તાવેતાન નું અવાજ આવે છે. કાયમ ઘા તો કાંઈ ખરું હોય ને હે, એમ ગમે એટલું આ દેહથી કરીએ, ગમે એટલું કરીએ, કાંઈ વળે નહીં. એટલે કીધું કોઈ જપ તપ વ્રત આરાધે, કોઈ ઓહમ સોહમ ને સાધે, આતમ પદ એને કેમ લાગે? કે જે ઇન્દ્રિયનો વિષય નથી, જે મન બુદ્ધિ વાણીમાં આવતો નથી. તો આ ઓહમ સોહમ ને ગમે એમ કદાચ સાધે, કોઈ જપ તપ અને વ્રત આરાધે, તો આનાથી કેવી રીતે આત્મપદનું દર્શન થાય, આત્મા સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે થાય? જે કોઈ ક્રિયા કર્મ વ્રત દ્વારા કોઈ જાણી શકાતો નથી. આ દેહની કોઈ ક્રિયા કામ આવતી નથી. એટલે સંતો જે કરવાનું છે એ બતાવે છે કે આત્મજ્ઞાન મળ્યા પછી કાંઈ કરવાનું નથી. કરવાનો ભાવ રહેતો હોય એક આત્મચિંતન, બસ એની સિવાય કાંઈ નથી. માટે મનવા જો માને તો આ શિખામણ સાચી જો ને. માટે મનવા જો માને તો આ શિખામણ સાચી જોને. સંત સમાગમ ગુરુની સેવા આપણને ઉપકારી જોને. સંત સમાગમ ગુરુની સેવા આપણને ઉપકારી જોને. ભવજળ તરવાએ છે મારું, માને તેને કહીએ જોને. ભવજળ તરવાએ છે મારું, માને તેને કહીએ જોને. નહીં તો હરજી મરજી તમારી, કેવા સરખું કહીએ જોને. નહીં તો હરજી મરજી તમારી, કેવા સરખું કહીએ જોને. સંતોએ કહેવામાં કાંઈ ખામી નથી રાખી. મૂઢ મતે કીધા, ભાગ્યા કીધા, ગમાર કીધા, મૂર્ખ કીધા. આ મનને સમજાવવા માટે જે હૃદયમાંથી ઉદ્ગારો એ વેદનાના એવા શબ્દો નીકળ્યા કે એમ કરતા આ જીવ પાછો કે જેના માટે દોડે છે, જેને ગોતે છે એ કોણ છે? આ દેહ દેવળમાં બોલી રહ્યો, પિંડ અને બ્રહ્માંડમાં જે સમગ્ર બોલી રહ્યો છે, પણ આનાથી પર વ્યાપકમાં જે છે એ જ પિંડમાં બોલે છે, એ જ ઈંડમાં છે, એ જ બ્રહ્માંડમાં છે. યથા પિંડે તથા બ્રહ્માંડે, કોઈ જગ્યા ખાલી નથી. એટલે સંતો કે નીચ શબ્દની ચોટમાં સમજે વિરલા જાણ. આ દશરથ ઘેર રામજી બિરાજે ત્યાં 50 કરોડ પૃથ્વીનો ધારણ કોણ? આ પદનો જે અર્થ કરે, રામને ગોતવા જાય, ગુરુ ભાવદા પ્રતાપે મનોર કીર નર આપે ખોવાઈ જાય. રામને ગોતવા જાય પાછો આવતો છે. એ પોતે એ સ્વરૂપ થઈ જાય પછી મળે કે પણ એ જ ખબર નથી ખોવાનું છે કોણ અને કોને ગોતી છે. આ ભ્રાંતિ થઈ છે. એટલે સદગુરુ મહારાજે એ નક્કી કરાવ્યું છે કે સંતો એક શબ્દની પૂછ ઝટપટ કહેજો, આત્મા ચીનો હોય તો ઉત્તર દેજો. જેને આત્મા સ્વરૂપને જાણ્યું હોય એને આનો અનુભવ હોય, એ ખબર હોય.
એટલે સંતો ગાય પરદેશમાં સગું નથી કોઈ આપણું, પરદેશી હારે ન કરીએ પ્રીત, દેશી મળે આપણા દેશના તો કરીએ આપણા દિલના કેરી વાત. આ દિલની વાતો ક્યાં છે? અંતરના ઊંડાણની વાત એ કોઈ વેદોને કહેવાય, એ ચોરે નો સિતરાય, સિતની વાતો શંકરા. એ જ્યાં ત્યાં થોડું મંડાણ મંડાય છે. પણ સદગુરુનો બાળક મળી જાય, કોઈ ગુરુમુખી મળી જાય તો મન મૂકી દિલ ખોલીને એની અરે તાળા ખોલી નાખે. પછી એને કોઈ કુચી કામની હોય એ તાળા ખોલી જાય આપોઆપ. એટલે આવો મહિમા સદગુરુનો છે. આ મહિમાને જાણવા માટે દરેકને સદગુરુના શરણમાં જવું પડ્યું છે. અને એના શરણેથી જ આ બધા મહાન બન્યા છે. કોઈ એનાથી બાદ નથી. આવો મહિમા છે. શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો જેનો મહિમા વર્ણવે છે, જેના ગુણ ગાય છે, અને એ જ સંતોએ પ્રગટ કર્યો છે. ऐसो एक अनंत में देखो, अनंत एक आप में. આ સાર છે કે જેટલું સદગુરુ થી નજીક રહેવાય, જેટલી સદગુરુની સેવા થાય, જેટલો સદગુરુનો સમાગમ થાય, જેટલું સાનિધ્ય મળે, એ જ આ સમગ્ર સાર છે. એથી બીજો કોઈ સાર નથી. આમાં બધોય સાર છે. એટલે કીધું સારમાં સાર, વિચાર સાર. વિચાર સાર તો જાગતા સાર, જાગતા સાર તો મારતા સાર. સારમાં સાર, વિચાર સાર. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, વિચારમ પરમ જ્ઞાનમ. એટલે આપણને ગુરુ મહારાજે કીધું સમજી સમજીને આનંદ. જેટલો સમજાય ને એટલું આપણું સમજણમાં લેવાનું. એના માટે કાયમ આ અભ્યાસ છે. આ સંતોનો સમાગમ છે, આપણો અભ્યાસ. આ નિશાળમાં કાયમ ભણશું તો કાયમ આપણને વિદ્યા આવશે. યા વિદ્યા યા વિમુક્તે. આ વિદ્યા એવી છે ગુરુ મહારાજની કે જે વિમુક્ત, જે બધા બંધનોમાંથી મુક્ત છે, મુક્ત પદની મોજ માણે અને આનંદ કરે અને કરાવે. સદગુરુ મહારાજ